અમદાવાદના બોપલમાં રેવ પાર્ટીમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે। અમુકને રિમાન્ડમાં લેવામાં આવ્યા છે, જ્યારે અમુકને જેલ હવાલે કરવામાં આવ્યા છે। માલિક, આયોજકો અને દારૂ પહોંચાડનારાના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તપાસ અધિકારીએ 5 આરોપીઓના રિમાન્ડની માંગ કરી હતી, તો 5 આરોપીઓના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 15 આરોપીઓને કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ઝેફાયર ફાર્મમાં રેવ પાર્ટી પર પોલીસે ગત રાત્રે દરોડા પાડ્યા હતા। રેવ પાર્ટીનું આયોજન કેન્યાના નાગરિક જોન નામના વ્યક્તિ દ્વારા થયું હતું। તેમના ગ્રુપમાં ઇન્વિટેશન આપ્યું હતું। 7 ભારતીય સહિત 13 વિદેશી નાગરિકો ઝડપાયા હતા, જે પૈકી 15 લોકોએ દારૂનો નશો કર્યો હોવાનું સામે આવ્યું છે। ડીજે તથા તેનો સામાન સપ્લાય કરનાર ફાર્મ હાઉસના માલિક અને દારૂની સપ્લાય કરનારની અટકાયત કરવામાં આવી હતી। તો પોલીસે ઘટના સ્થળેથી દારૂની 48 બોટલો, હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પકડાયેલા વિદેશીમાં કેન્યા અને મડાગાસ્કરના નાગરિકો હોવાની માહિતી સામે આવી છે। આજે ટોટલ 20 આરોપી રજૂ કરવામાં આવ્યા હતા, તેમાંથી 5 જણ માટે રિમાન્ડ અરજી મૂકવામાં આવી હતી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા, અને એ 5 જણના રિમાન્ડ માટે ફિક્સ ફોર હિયરિંગ કરવામાં આવ્યું છે, અને બાકીના માટે પણ જામીન અરજી, જે બાકીના આરોપીઓ છે તેમની પણ ફિક્સ ફોર હિયરિંગ કરી છે। બીજી વસ્તુ, મારા ક્લાયન્ટ જે છે તે ખાલી માલિક છે જગ્યાના, તેમનો આ પાર્ટીમાં કોઈ જ રોલ નથી। તેમણે જ્યારે જગ્યા ભાડે આપવામાં આવી હતી તે જગ્યાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પણ બનાવીને ઇન્ટરનેટ ઉપર મૂકેલા છે।